આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરત જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા લોપા દરબાર. હવામાન વિભાગની આગાહી મુજબ ગત 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયો. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજ અને ઓલપાડ સહિત 6 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જતા ઠંડકનો અહેસાસ થયો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં વધી રહેલા પ્રદૂષણને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે ભારતથી શ્રીલંકા સુધી જવા આવવાના કુલ 60 કિલોમીટરના દરિયાઈ માર્ગ પર કાયાકિંગ સ્પર્ધા યોજાઈ હતી. અત્યંત કઠિન દરિયાઈ પ્રવાસને સુરતના 45 વર્ષીય સાહસિક જીતેન્દ્ર પટેલે સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત સહિત સુરતનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ એડવેન્ચર ટ્રીપમાં ભાગ લેનારા દેશભરના કુલ 19 સાહસિકોમાંથી ગુજરાતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સુરતના જીતેન્દ્ર પટેલ સામેલ થયા હતા. આ એડવેન્ચર ટ્રીપ અંતર્ગત સાહસિકોએ કાયાકિંગ બોટ દ્વારા ભારતથી શ્રીલંકા તરફ 30 કિલોમીટર જવાનું અને ત્યાંથી પરત 30 કિલોમીટર આવવાનું એમ કુલ મળીને 60 કિલોમીટરનું અંતર કાપવાનું હતું. દરિયાના ઉછળતા મોજા વચ્ચે સતત 8 કલાક સુધી કાયાકિંગ બોટ ચલાવીને જીતેન્દ્ર પટેલે ભગીરથ લક્ષ્ય હાંસલ કર્યું હતું. તેમણે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી સ્વિમિંગ સાથે જોડાયેલા હોવા છતાં ખુલ્લા દરિયામાં હવાની વિરુદ્ધ દિશામાં કાયાક બોટ ચલાવવી તે સૌથી કઠિન અનુભવ હતો. સગ્રામપુરા સ્થિત 150 વર્ષ જૂના ઐતિહાસિક શ્રી રણછોડરાયજી મંદિર મિની ડાકોર ખાતે અધિક જેઠ સુદ પૂનમના પાવન પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન રણછોડરાયજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલ 56 ભોગની પ્રસાદી અને પ્રભુના દિવ્ય અલૌકિક શણગારે ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વિશેષ દિવસ નિમિત્તે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હરિભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આશરે 5000થી વધુ શ્રદ્ધાળુઓએ કતારમાં ઊભા રહીને પ્રભુના મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા કરાયેલા વિશેષ શણગાર અને વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યું હતું. હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લઈને પોતાના જીવનને કૃતાર્થ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના વતની કલ્પેશ પટેલે પિતાના અવસાન પછી વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. તેમની કેળાની ખેતી જોવા માટે સમગ્ર દેશમાંથી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો સરસ ગામ આવે છે. તેઓ 50થી વધુ પ્રકારના કેળાની ખેતી કરતા હોવાથી દેશના ખેડૂતો માટે તેઓ આદર્શ બન્યા છે. કલ્પેશ પટેલ સુરત ખાતે આવેલા કારખાનામાં રસાયણ સંચાલક તરીકે નોકરી કરે છે. તેમના પિતા રમણભાઈ પટેલનું કેન્સરના કારણે અવસાન થયા બાદ કલ્પેશ પટેલના જીવનમાં એક વળાંક આવ્યો. પિતાનું કેન્સરમાં મૃત્યુ થતાં તેમણે જીવનમાં નિર્ણય કર્યો કે હવે પછી ક્યારેય ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરે. ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપી કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારને વિશ્વભરમાં વર્લ્ડ ઓટર ડે વિશ્વ જળબિલાડી દિવસ તરીકે મનાવાય છે. આ વર્ષે જ્યારે આખો દેશ જળબિલાડીના સંરક્ષણની ચર્ચા કરી રહ્યો છે ત્યારે સુરત શહેર માટે ગુજરાત ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2006માં તાપી નદીમાં આવેલ વિનાશક પૂર દરમિયાન બચાવાયેલી માત્ર 3 જળબિલાડીઓથી શરૂ થયેલી સફર આજે એક ઐતિહાસિક મુકામે પહોંચી છે. મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક આજે દેશનું સૌથી સફળ ઓટર બ્રીડિંગ હબ બન્યું છે. પૂરમાંથી માંડ બચેલી 3 જળબિલાડીઓની સંખ્યા આજે વધીને 63 પર પહોંચી છે. દેશના 500થી વધુ પ્રાણી સંગ્રહાલયો વચ્ચે સુરત એકમાત્ર એવું કેન્દ્ર છે જ્યાં જળબિલાડીઓનું આટલું સફળ અને સતત બ્રીડિંગ થઈ રહ્યું છે. આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા લોપા દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.